પેરિસ ઓલિમ્પિક વચ્ચે આવ્યા મોટા સમાચાર. ખેલાડીઓ, દર્શકો અને આયોજકોની ચિંતા પણ વધારી. પેરિસ ઓલિમ્પિક 2024માં આજે ખેલનો 5મો દિવસ છે, જેમાં તમામ ખેલાડીઓ દરેક સંભવિત મેડલ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાના છે. પરંતુ પેરિસનું હવામાન ન તો એથ્લીટ્સને, ન તો દર્શકોને અને ન તો આયોજકોને સમર્થન આપી રહ્યું છે. ઓપનિંગ સેરેમની દરમિયાન જે રીતે વરસાદ પડી રહ્યો હતો તે જોઈને લાગી રહ્યું છે કે પેરિસમાં એથ્લેટ્સને ગરમીમાંથી રાહત મળશે, પણ હવે બરાબર તેનાથી ઉલટું થઈ રહ્યું છે. પેરિસમાં ભીષણ ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. ગત અઠવાડિયે પડેલા ભારે વરસાદ બાદ મંગળવારે પેરિસ ઓલિમ્પિક 2024માં હવામાને વળાંક લીધો છે. તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે એથ્લીટ્સ, દર્શકો અને અધિકારીઓ ગરમીથી બેહાલ થઈ ગયા છે. ફ્રાન્સ હવામાન સેવાએ રાજધાની માટે મોટા વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. સાંજે વાવાઝોડું, ભારે વરસાદ, કરા અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. સાંજે સંભવિત વરસાદથી થોડી રાહત મળી શકે છે, પરંતુ દિવસભરની ગરમીએ સૌને પરેશાન કર્યા છે. ગત મહિને જળવાયુ વૈજ્ઞાનિકો અને એથ્લીટ્સ દ્વારા સમર્થિત એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી કે અત્યંત ઊંચું તાપમાન ગેમ્સ માટે જોખમી બની શકે છે. તાજેતરના વર્ષોમાં પેરિસે અનેક રેકોર્ડ બ્રેક હીટવેવનો સામનો કર્યો છે. શુક્રવારે ઓપનિંગ સેરેમનીની દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો અને તાપમાન ઠંડુ રહ્યું હતું, જ્યારે શનિવારે વરસાદે કેટલીક ઇવેન્ટ્સમાં વિક્ષેપ પાડ્યો હતો. પરંતુ તાજેતરના દિવસોમાં તાપમાનમાં સતત વધારો થયો છે. જર્મન હોકી ખેલાડી ક્રિસ્ટોફર રૂહરને આ ફેરફારને અનુભવ્યો છે. તેમણે કહ્યું કે આ છેલ્લા દિવસો કરતાં એક મોટો ફેરફાર હતો, જ્યારે વરસાદ પડી રહ્યો હતો અને તાપમાન 20 ડિગ્રી હતું, પરંતુ દરેકને તેનો સામનો કરવો પડશે. અને હવે અમે આઈસ બાથ લેવા જઈ રહ્યા છીએ. અમારી પાસે આઈસ વેસ્ટ અને આઈસ ટોવેલ્સ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.